सर क्या बात ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી તમારા એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો ડેમોની અંદર તમે જે વિડીયો જોઈએ તે પ્રકારનો વિડીયો બનાવતા આજે હું તમને શીખવાનું છું. તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મિત્રો ઓલ માટે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો. અને મિત્રો તમે હજુ સુધી મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન ના તો થઈ જાજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો ચાલો મિત્રો વધુ ટાઈમ ગાળવીને એડિટિંગ શરૂ કરીએ. अभी मजा आएगा ना भिड़ो. તો સૌથી પહેલાં મિત્રો તમારે શું કરવાનું છે, બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. એટલે કે મિત્રો બીટમાર્ક પ્રોજેક્ટને એલએચએસની અંદર તમારે એડ કરી દેવાનું. ડિસ્ક્રિપ્શન તમને અંદર લિંક મળી જશે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ટેપ કરીને તેને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે મિત્રો આ પ્રકારે ઓપન થઈ જશે. તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારે ઇન્ટરફેસ રહેવાનું છે. અને અહીં મિત્રો આપણે ફોન્ટને ચેન્જ કરવાનું છે, કયો ફોન્ટ લગાવવાનું છે એ પણ મિત્રો હું તમને કહી દઉં. તો આ પ્રકારે ક્લિક કરીશું, એડિટ ટેક્સ્ટની અંદર જઈશું અને અહીંથી મિત્રો તમે જોઈ શકો છો આપણે કેપ 158 વાળો ફોન્ટ લગાવ્યો છે તે તમારે લગાવી દેવાનું છે. અને મિત્રો આની અંદર મટીરિયલ આપણે એટલું બધું નથી યુઝ કરેલું, ખાલી ફોન્ટ યુઝ કરેલા છે 2 અને એક ફોટોને યુઝ કર્યું છે, જે મિત્રો તમને હું ટેલિગ્રામની અંદર આપી દઈશ. તો તમારે શું કરવાનું છે, એ પ્રકારે મિત્રો ફોન્ટને તમારે એડ કરી સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે એક ઇમોજીવાળા ટેક્સ્ટની અંદર ક્લિક કરવાનું છે. એડિટ ટેક્સ્ટની અંદર તમારે iOS વાળો ફોન્ટ અપ્લાય કરીને અહીંથી તમારે ટિક કરી દેવાનું છે. ટિક કર્યા બાદ મિત્રો આપણે એક ફોટોને એડ કરીશું. તો ફોટો એડ કરવા માટે પ્લસ ઉપર ક્લિક કરીશું, મીડિયામાં ક્લિક કરીશું. અહીંથી મિત્રો તમારે જે પણ ફાઇલની અંદર ફોટો પડ્યો હોય તેની અંદરથી મિત્રો તમારે લઈ લેવાનો છે. જેમ કે મિત્રો હું આ ફોટો લઉં છું અને અહીંથી મિત્રો તમારે ફોટો નાનો હોય તો 3 ડોટે ક્લિક કરી ફિલ ટુ કમ્પોઝિશન એરિયા કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે લાસ્ટની અંદર આવવાનું છે. આ પ્રકારે તમારે લાસ્ટની અંદર આવતું રહેવાનું છે અને આ પ્રકારે ક્લિક કરી ફોટોને લાસ્ટમાં લાવી દેવાનું છે. ફોટો ઉપર ક્લિક કરી રાખી અને તમારે શું કરવાનું છે, તેને તમારે જે સોંગની લાઈન છે તેની ઇકન રાખી દેવાનું છે. બરાબર, આટલું કરશો એટલે મિત્રો તમારું જે સ્ટેટસ છે બ્રધર એન્ડ સિસ્ટર એટલે કે રક્ષાબંધનનું તે મિત્રો પ્રોપરલી તમને રેડી થઈ જશે. એક્સપોર્ટ કરવા માટે ઉપર તીરવાળા ઓપ્શનને ક્લિક કરવાનું છે અને અહીંથી મિત્રો તમે વિડીયોને એક્સપોર્ટ કરી શકો છો. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ મિત્રો એક નવા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો જય માતાજી.